નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું હાર્દિક મોદી. રાતના 10 વાગી રહ્યા છે અને 10 સુધીના તમામ મોટા સમાચારો પર નજર કરીશું, પરંતુ સૌથી પહેલા બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે મહેસાણાથી. બ્રેકિંગ ન્યૂઝ, જ્યાં ગોરધન ઝડફિયા ભાજપના નેતાએ એક ટકોર કરી છે. કડવા પાટીદાર સમાજના સંમેલનમાં એક સંમેલન યોજાયું અને આ સંમેલનમાં ગોરધન ઝડફિયાની સમાજને ટકોર છે. ભાજપના નેતા ગોરધન ઝડફિયાની કડવા પાટીદારોને એક ટકોર કરવામાં આવી છે અને ખાસ કરીને સંસ્કારને લઈને આ ટકોર છે. કડવા પાટીદાર સમાજના સમૂહ લગ્નમાં ઝડફિયાનું નિવેદન એક સામે આવ્યું હતું અને આ નિવેદન ખૂબ જ સૂચક સાબિત થઈ રહ્યું છે, કારણ કે પાટીદાર સમાજ હવે સંસ્કારની જરૂર છે તેમ ઝડફિયાનું નિવેદન છે. જી હા, પાટીદાર સમાજને સંસ્કારની જરૂર છે તેમ જણાવવામાં આવ્યું છે. સંસ્કાર વિનાની સંપત્તિ પરિવારને સુખી નહીં કરે. આ સાથે જ દારૂને લઈને પણ એક સૂચક ટકોર કરવામાં આવી છે. ઘરમાં પીળું પાણી રાખતા હોવ તો બંધ કરો અને અભ્યાસ પર પણ ભાર મૂકવાની વાત ગોરધન ઝડફિયાએ કરી છે. મહત્વની વાત છે, જ્યારે થોડા દિવસ પહેલા જ એક મહિલા PSI તેમણે પણ આવી જ એક ટકોર કરી હતી અને હવે ભાજપના પાટીદાર નેતા ગોરધન ઝડફિયાનું આ નિવેદન, એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે. જી હા, તો એક આ સલાહ આપવામાં આવી છે. કડવા પાટીદાર સમાજના સમૂહ લગ્નનું આ આયોજન હતું અને પાટીદાર સમાજ હવે તેમાં સંસ્કારની જરૂર છે તેમ જણાવવામાં આવ્યું છે. આ સાથે જ સંસ્કાર વિનાની સંપત્તિ પરિવારને સુખી નહીં કરે. ઘરમાં પીળું પાણી રાખતા હો તો બંધ કરો. સમાજના આગેવાનોને પણ ઝડફિયાએ ટકોર કરી છે. પરિવર્તન ના લાવી શકતા હોય તો આગેવાનોને હોદ્દા પર રહેવાની જરૂર નહીં. ગામડાઓમાં કોઈ છોકરી આપવા તૈયાર નથી. હવે શિક્ષણ ઉપર ભાર મૂકવાની જરૂર છે તેમ ઝડફિયાએ એક સૂચક ટકોર અને નિવેદન આપ્યું છે સમૂહ લગ્નમાં. 5 વર્ષમાં 10,000 લિટર પીળું પાણી રાખતા હોય ને એને મહેરબાની કરીને બંધ કરી દો. કદાચ તમને એવું લાગતું હશે તમે 21મી સદીમાં ગયા, પણ એ દીકરીને પૂછી જુઓ, એના પત્નીને પૂછી જુઓ, એની દીકરી નાનકડીને પૂછી જુઓ, આનાથી પરિણામ શું આવે છે. અને એટલા માટે આપણે બધાએ સુધરી જવાની જરૂર નથી, અંદરથી સુધરવાની જરૂર છે. બહારથી સુધરવાની કોઈ આવશ્યકતા નથી. અને એટલા માટે આપણે સમાજની, અને કદાચ ખોટું લાગે તો ભલે લાગે, સમાજના અહીંયા બેઠેલા આગેવાનો જો સમાજમાં આપણે પરિવર્તન ના કરી શકીએ તો we have no right to be a leader. આપણને નેતા કહેવાનો કોઈ અધિકાર નથી. જમીન તો આપણે હવે કાઢવા માંડ્યા છે. રોડ પર છે એટલા મળે છે. આપણા બાપ દાદાએ જરૂર પડે તો વેચે, વાંધો નથી. આપણા બાપ દાદાએ ગીરો મૂકી હશે, જમીન દાગીના વેચ્યા હશે, પણ માને વેચવાનું પાપ નહોતું. અને એના કારણે આપને વારસામાં મળી છે. પેટનું પૂરું ના થાય તો વેચો, વાંધો નહીં, પરંતુ ઓડી ગાડી લેવા માટે મહેરબાની કરીને ના વેચતા. ગામડામાં રહેલો આપણો સમાજ, એને બેઠો કરવાનો આપણે સંકલ્પ કરીએ. શહેરોમાં યુનિવર્સિટી, કોલેજ, અને આપણે ઘણું બધું સરકાર કામ વગેરે આપણે બનાવી રહ્યા છે ને. આપણો સંકલ્પ છે કે આવતા 5 વર્ષમાં 10,000 દીકરીઓને 25,000 દીકરાઓને આપણે રાખીશું. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ સુરતમાં મહિલા PSI ઉર્વિશા મેનપરાએ પણ પાટીદાર સમાજને મહત્વની ટકોર કરી હતી અને ગેરમાર્ગે દોરાઈ રહેલા પાટીદાર યુવકોને ચેતવ્યા હતા. તો આજે ફરી એકવાર પાટીદાર સમાજને ભાજપના નેતાએ સલાહ આપી છે અને સમાજમાં રહેલી જે બદીઓ છે તેને દૂર કરવા હાકલ કરી છે. અહીં સવાલ એ સર્જાય છે કે શું ખરેખર પાટીદાર સમાજના યુવાનો સુધરવાની જરૂર છે? શું ખરેખર પાટીદાર સમાજના યુવાનો ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે? આ સવાલ થઈ રહ્યો છે. હવે આજના દિવસના પ્રથમ મુદ્દાની વાત કરીએ.